કરી છે પણ આ જો કે ગરમીના મરી હેડ્યા છે લ્યા મરી નહીં હેડ્યા કોઈ લાઈટ બિલનો બચાવ કરે છે ઘરમાં પંખો ના ચાલુ કરવો પડે કે કુલર ચાલુ ના કરવું પડે તેમાં બહાર આવી અને થેલીમાં પાણી ભરી અને નાના ફોડો પાડી અને કેવા ઠંડા થઈ પડ્યા હે પણ તમે ચિંતા ના કરો તમારો ટેકો મૂકેજો આટલા પાણીથી તમે ઠંડા ચાલી થઈ રહ્યા લ્યા मैं ठंडा करा मैं अबे तेरे नाम का कुत्ता पालू हरी आ गर्मी में मारा बेत कोमल सी तन खबर नहीं લગનના જમણવારમાં ખાવાનું અને આખો દાડો નાવાનું હા તો નવરા ખબર નહીં પડતી મેં એવું કર્યું છે આ જેમ ઢીલી તોડી નાસી તમને ઠંડા કરવા માટે એટલે હું ચક્રી હતો ડાયરેક્ટ નતો ડોલ ભરીને હું રેડી કહેતો આમ પલડી નતો ઊંચી કહેતો મો અરે લગી પાણી પડતું તું યાર એટલે હટે ગરમી જાતી છે હા એટલે એમો છે ને મને આ કાશ્મીરમાં ઊંઝો હોય ને એવું થતું તું હા તે અમને જો ખબર હતી તમને મજા આવે છે એમો ઉપડી મૂર્ખા ઉપડવાથી અતર કોઈનું હારું ના કરાય તાણી આખી જિંદગી ગામમાં કોઈનું હારું કર્યું નહીં અને મારું હારું કર્યું તે આ હારું જ કર્યું છે કે તાણી તું જાન ભાઈ તારે મગજ કાઢાવાણો તાણી ઉડ્યા તારે ખરાબ બફરોનો ઘેર પડકી ના ગમી હા હે અમી કરી છે કોમ તમને કદી નહીં ગમે લ્યા અરે તારે મગજ ના સટકાય યાર જતો રહે એટલે અમી ચીરી તું મગજ સટકાવ્યું તમારું ઓમાં શું ખોટું કર્યું છે મેં ઉપર આ ગયા છો તે હા ચાલુ થઈ ગયું હવે ઉપડ હવે ઓકે પથારી ફેવરી નાશી હવે બીજી ઠીલી લાવવી પડશે એ ખેગારજી હા અલ્યા મારું કેવું મોનો બજાર લઈ લો હમું કરીને આવતા રહો એટલે પણ બાસ્કે આટલા માટે બજાર જવાની શું જરૂર છે આ તો હું ઘેરે હમું કરી નાખું તો પણ મારો પંખો ઘેર હમો કરી આલો હાડો હળગાઈ મેલો તમાર પંખો લ્યા તો પત્તા તમારું કુલર હળગે મેલો કે હજી જુસે અમે તાની કને હળગાવાની વાતો થાય છે ભાઈ કાન કુલર ને ચાલ એટલે બગડ્યું છે ભાઈ શું થયું છે શી ખબર શું થયું છે ચાલુ થાતું નહીં હાથે કારીગર થઈ ગયા છે એટલે સારું હતું બંધ થઈ ગયું છે હવે ભાઈ મોટર ચેક કરી મોટર તો કમ્પ્લીટ છે એવું એક મિનિટ શું થયું છે આધારે જો ઓય હમું થાય એવું નહીં થઈ જા હા ભાઈ શાંતિ રાખો ઘડી ખેગારજી તમે ગમે તે કરશો ને તો 500 રૂપિયા તો ભાગવા જ પડશે હો ના ભાઈ ના ચો મફત આવી છે પૈસા અરે બાસ્કાઈ હા હરીબાની એન્ટ્રી થાય ને એ રૂપિયો તમારે ભાગવો ના પડે લ્યા એવું છે તમને આવડે છે કરજો સાહેબ એ હરીજી ચાલુ કરો એ હરીજી માર પંખો હમો કરી આલજો હાલ શાંતિ રાખો પેલા હરી કોમ્પટમાં દ્યો આ ચાલુ તો ના થયું હરીભાઈ પંખો બરાબર છે હા. પંખામાં ખોમી નહીં તો અંદરનું વાયરિંગ બગડ્યું લાગે છે એવું એમ ઓય બંધ કરજો એક મિનિટ ખેગારજી ચાંદાઈ મથે છે અલ્યા ભાઈ ખેગાજી માંથી અને નમી મથાઈમાં રાત દાડાનો ફરક છે ભાઈ હરીભાઈ હા અડધો કલાકથી બેઠો છું એવું કઈનો મથું છું ચિંતા ના કરો 2 મિનિટમાં કમ્પ્લીટ કરી નાખ્યું એવું એમ પણ ચા પાવી પડશે હો ઓય પૈસા નહીં લેતો પણ ચા પીવું છું એટલે આ કડક લાકડા જેવી ચાપ આવું ભલા આદમી હરીજી હા. મારો પંખો હમો કરી આલજો ને તો 100 રૂપિયા વાપરવા આલ્યો તમારો પંખો બાસ્કુજી હમ નહીં કરી આલું ચાલો તમારો પંખો મેં જોયો છે ભાઈ જૂના જમાનાનો છે યાર હવે બદલી નાખો બદલી ઓવે હરીજી પૈસા જોવી પછી શું થયું હરીભાઈ પાડજો છો ગરમી જેવી પડે નહીં ઓવે એક મિનિટ શું થયું હરીભાઈ ખેગરજી હા હું વસ્તુ કેટલા થાય જમાવું થશે બુહારું કરવા જાઉં છું ચમુંદું થશે મારા અંગાત બળાકો થયો મેં આવતે પેલ કીધું તું કે મોટરમાં ખરાબી છે એટલે ધુમાડો તો નીકળે છે મોટરમાં ખરાબી નહીં કારીગરમાં ખરાબી છે પૈસા બતાવતા હતા ને
આવું કર્યું તમે લે આવું કર્યું હો મેં કોઈ નહીં કર્યું યાર, હું તો હમું કરતો હતો. હું અડધો કલાકથી મતતો તો બરોબર તો ભડાકો થયો તમે આઈને મથ્યા અને ભડાકો થયો બધી વાતો જવા દો પૈસા લાવો શેના પૈસા? આ ભડાકો કર્યો એના મેં જો કર્યો છે ભડાકો યાર. તમે કર્યો છે તમે કર્યો છે અરે કાકાજી મારો વાંક નહીં યાર. તમારા જોક છે બધા હું જોકર જવું કે ભડાકા થાય છે, શું કરવાનું કહેજો. તાળી અમે તો હારું કરવા ફરતા હેડે છો, કોઈ ખોટું કરવા બેઠા હોય કાં? એ ધૂળ હારું કર્યું છે આ કુલર ફૂડી નાખ્યું આખું બસ કે હું ખોટું કરવા બેઠો તો? ના હારું કરવા બેઠા હતા મારું કેવું માન્યું હોત તો તમારી એકલાની વાત નહીં, આવું ને આવું મારા વાઘુજી ના એ ઝૂલ્યા. તારા બધે થાય લ્યા અલ્યા મૂર્ખા આ ગરમી ચીવી પડે છે અને તારા કોમ તો જો ઊંધું કામ જ કરી છે તું હમું કામ કરતા તને આવડતું જ નહીં કોઈ દાડો હા તે ગરમી વધારે પડે છે ને એટલે સેવા કરવા નીકળ્યો છું, પણ પબ્લિક ને અમારી સેવા ગમતી નહીં. મૂર્ખાઓને સેવા ના કહેવાય ને કે થાપાયો હમણાં હે રીજી હા બાકુજી ના આગળ શું ફોડ્યું તમે અરે એ થેલી ફોડી. થેલી એમાં કેવું હતું ખબર છે? વાઘુજી મોસામાં ઊંઘ્યા હતા અને ઈ એના ઉપર પાણીથી ભરેલી થેલી અને એમાં એને ફોડે પાડ્યો હતો અને એનું પાણી બધું એના મોઢા ઉપર પડતું હતું. બરાબર, એટલે મને એના ઉપર જીવ પડ્યો કે થોડા થોડા પાણીથી મોણસ ચિયા દાડો ઠંડો થાય, એટલે મેં દાંતેડી લઈ અને આખી થેલી ફોડી નાખી, એટલે મોણસ એકદમ ઠંડો ના થઈ જાય યાર. એ વાઘુજી હતા ખરેખર માર જેવો હોય ને તો મહી નાખેલા ભલા આદમી એટલે તમે સારું કર્યું છે તો તાર શું ખોટું કર્યું? અમને જીધું કામ કરતે ક્યાં દાડે આવડશે કેજો એટલે વાપરો મારી એ બધી વાતો જવા દો પૈસા કાઢો લે સના કુલર ના આ કુલર છે પહેલથી હરકી ગયેલું એ, એ! સના હોય આ યાર હોતે. સારું કર્યું મારું કેવું નતું માનતા ચોથી શિખર કાઢ્યો આયો આખું કુલર મારું ફોડી નાખ્યું લ્યા મારું કેવું માની બજાર આયા હોત તો નહીં આબુ ચોલ લે તમે જો ભલા આદમી હંગાત લઈ લો હજુ હમું થઈ જાય તો કદાચ ફોડી નાખવું છે હા હવે નહીં આબુ જો બજાર એવું હોય તો ભંગારમાં વેચી મારો અરે પણ મારે જે કરવું છે કરી નાખશું હું જાજો ભલા આદમી તમે મગજ સટાવો છો યાર આ જોજો મફુજી આવા ઉનાળામાં પહેણાય તો પાછું વાટોઈ રહે રે એમ નહીં કેતો હા શિયાળામાં લગ્ન કરો એમ શિયાળામાં આપણે ચો ઘડી શિયાળામાં લગ્ન થાય છે તમે ખરા ઉનાળા જ પહેણ્યા હતા એ વખત આટલી બધી ગરમી નથી હા એ વાત સાચી છે એ વખત ગરમી નથી પડતી પણ અત્યારે ગરમી પડે છે ને એનું કારણ તમને ખબર છે શું આ ઝાડ બધા કપાઈ ગયા છે ઘણી ખરી જગ્યાએ એટલે હા હું મેન વાત એ જ કહું છું અને હું તો એ કહું છું કે જે આ ઝાડ કાપતા હશે ને એનું કદી હારું નહીં થાય જો હા એ વાત સાચી છે તાણી પછી આપણે 2 કિલોમીટર હેડી ના અત્યારે- તોય સોયલો હારો ભાર્યો જોય નહીં અત્યારે છે ને જો જોઈએ જો અરે બાવળ અડકાયા બાવા તાણી પછી અરે વધી ગયા છે બીજું કોઈ હોતું જ નહીં એટલે ઘૂમતા આગળ હે, આ ઝાડ વગણ જ વખો આવ્યો છે ઓવે. અને હજુ તો ગરમી ઘણી બધી પડવાની છે ઘરમાં ટક્કર ની દાલીકો કુલરે ગરમ થઈ જાય કાપવા વાળા ઝાડ કાપી નાખી છે અને હેરણ મારું બધું આપણે તકલીફ તો થશે થાય જ કે હવે મફુજી હા તમે તો અને હું ઊંઘું શાંતિ ઘૂમતા આગળ હે, તમારા જ પંખો નહીં ઓવે. દેશી કુલર બનાવવું છે દેશી કુલર નહીં વાઘુજી ઘોડ કેવું તમારે નેસે ખાટલો રાખવાનો અને ઉપર પાણીની ભરીને થેલી બધી કાઢવાની પછી જાણા જાણા ફોટો પાડી દેવાના દેશી ફુવારા શું કરવા હે? એના કરતા મારે છે ને આવડું ટોકું છે મેં પડ્યો છે અલ્યા રૂંધાઈને મરી જાઓ ટોકામાં કશું ના થાય મફુજી તમને કહું હું હા તો પછી આ મોમાન મંદિરે તળાવ છે એ તો ઊંડું છે હા એ વાત સાચી છે કાઢવા પડશે પછી કાલે હમણાં તરતા નહીં આવડતું નહીં આવડતું એટલે જ કીધાણી હા ઓવે આ મેં કીધું એર્યું કરો કેવું ફુવારા સિસ્ટમ ફુવારા સિસ્ટમ મફુજી મારે નહીં કરવી હું એ સિસ્ટમ કર્યો ને તો વાઘાને કેવું લાગશે કે ભૂમતાઈએ કોપી મારી અને હું કોઈની કોપી મારતો નહીં આમાં કોફીની વાત ના આવે ભલા આદમી ઉનાળો છે ને તડકો પડે છે એટલે એ તો એવું જ કહેવાય તારે કશો વાંધો નહીં પીપળામાં પડ્યા રહો તો ડૂબકીઓ મારો એ સારું હતો ઓ તારી હાડું ખરા તાપનો ચમ ધપચો આવ્યો હા હા શું કરો છો લે કોઈ નહીં ઘેર હતો હાડું શું કરું કો હાડો કીધું ગરમી કેવી પડે છે ગરમી તો ખતરનાક પડે છે એમ તોડી નાખે એ. એવું એમ ઓવે એટલે ઠંડુ થાવું છે એટલે બરફ પડે છે તમારા અહીં કણ બરફ નહીં પડતો આટો કાશ્મીરમાં રહેવા જતા રહ્યા છો અલ્યા કાશ્મીરમાં રહેવા નહીં જતો રહ્યો પેલું આપણા સ્વિમિંગ પુલ નું કામ ચાલુ હતું ખબર છે હાચી એટલે સ્વિમિંગ પુલ તૈયાર થઈ ગયો છે અને હાલ ચોખ્ખા પાણીનો ભરેલો પડ્યો છે થઈ જતી યાર હા એટલે હું આવી કર અરે તમે હાલ આવો ને આવું હોય તો મજા આવી જાય એવું છે હા તું કહો છો ને ખાવાની જોડે. હા ભોણાની છોકન ખાજો
અલ્યા ભોણાની શોખન તમે આવો ખાલી. તો કશો હતો નહીં, હાલ તરત નીકળું હાલ જ. અમે હું રગવા થઈ ગયો તો આટું યાર. સાચું સાચું. હં. તેમાં પહેલો ફોન તમને કર્યો છે. તો હું આવું તરત હો. હા જલ્દી આવો. એ હારું. ખરેખર મારું બેટું જબ્બર વાળ પડી ગયો છે. પણ હું એકલો જ આવ્યો ને તો આ બધાને એવું લાગશે કે આ ફૂમતાઈ એકલ હુરા હતા, એકલા ઠંડા થવા જતા રહ્યા. એટલે મારે એકલાને જવું નહીં, બધા ભાઈઓને હંગાત લઈ જવા છે. વેણી બધાને ક્યાં નહીં જવું હવે. એ ખેગારજી, હા ચમ કુલર ગાડી મેલ્યો? ગાડી લઈને જવાનું બજાર? ના, ચમ અરે ભલા આદમી 100 રૂપિયાનું પેટ્રોલ ખાઈ જાય, બજારમાં ના લઈ જવાય. એ બસ કઈ 100 રૂપિયાનું પેટ્રોલ ના થાય ભલા આદમી. કાયદેસર જે ભાડું થતું હોય ને એ મળી જાય તમને. ચમ કાયદેસર એટલે? 50 રૂપિયા મળી જાય. ના ભાઈ ના, એના કરતી રિક્ષા મેળો 10 રૂપિયા ભાડું થાય. અલ્યા પણ આવી ગરમીની રિક્ષા ના મળે યાર. અરે બધું મળે, ચમ ના મળે? કોઈ મળતું નહીં ભલા આદમી. ના. આ ગરમીનું હેરાન નહીં થવાનું. અરે બજારમાં ટ્રાફિક હોય છે, ગાડી ઊભી કરવાની જગ્યાએ નહીં હોતી. હું જગ્યા તમને ગોતી આલ્યો બસ. ના પણ મારે ગાડી લેવી જ નહીં. અલ્યા પણ નહીં મફત જોતી તમારી ગાડી. હા તે 100 રૂપિયા ભાડું આલજો. 50 રૂપિયા મળશે. હું નહીં આલું. તાણી મારું ભાડું ના હોય. વાહ આટલા 100 રૂપિયા આલવા હોય ને તો કહો. જબરજસ્ત ગણતરી રાખો છો તમે બસ કઈ હો. રાખવી જ પડે તાણી, મફત નહીં હેડતી. કશો વાંધો નહીં. આ તો બધા સમયના ખેલ છે ભાઈ. તમારો વારો પડશે કોક દાડો. ઓ તારી ગાડી લાવો એટલે ના બેહારતા. ચોકડ હેડે બે જણા કુલર ને પંખો લઈને હમું કરાવવા. હમું કરાવવા. ઓવે એટલે આ બધું તમે મેલ દો અને એક જગ્યાએ ટાટા એમ પાણીમાં નાવા આપું છે. ટાટા એમ પાણીમાં નાવા? આપણે તળાવમાં તળાવમાં નહીં, ચોખ્ખું પાણી, ચોખ્ખું. એ ચોકણ મારા આટું નાહીએ, મોટો સ્વિમિંગ પુલ છે. ના હોય હાલ તરત ફોન આવ્યો. એટલે હે, મજાક તો નહીં કરતા ને લ્યા? મારા ગળાની સોગન, લાલની સોગન, ગળાની શોગન નહીં, મોગીની શોગન ખો. મોગીની સોગન બસ. પણ તમતે નાવાના પૈસા નહીં હો આપણા જોડે. આલ્યા રૂપિયો નહીં, તમે કોઈ ચિંતા કરશો નહીં, મારા આટુનો જ છે સ્વિમિંગ પુલ. ના હોય ચાલ બનાવો. અને ચોડો છે ખબર છે? હા. લગભગ આટલેથી જો ઠેક પેલી વાડે ને એટલો તો લોબો છે એમ. વાહ ભાઈ વાહ. તાણી તરવાની મજા આવે એવું છે ને? જબરજસ્ત મજા આવી જાય. એટલે હે, અત્યારે જવાનું છે? અત્યારે હાલ તરત ગળાની શોગન? ગળાની સોગન. ખરેખર કેવો કંટાળે તો ગરમીથી. એટલે જબરજસ્ત કંટાળે તો ભલા આદમી. અને એમાં આ કુલર પેલો હરિયો નહીં, ફોડી નાખ્યો આખું કુલર. બોલો એવું? તાણી એટલે એને તો કોઈ આવડતું નહીં. બધું ઊંધું જ કરે છે યાર. ઓય હે ભૂમતાઈ, બધી વાત સાચી, પણ તમારા આઢુએ અમને કીધું છે કે નહીં કીધું કો? ગળાની સોગન હાલ તરત ફોન આવ્યો હતો. હા ને અમારે ડાયરેક્ટ ના આવાય. ના ના કીધું છે. હવે તમે છે ને બીજી બધી વાતો પડતી મેલો અને આ ગાડી તૈયાર કરો અને તૈયાર થઈને ઉભા રહો. ગાડી લેવી પડશે. હા એટલે મફત નહીં લઈ જાઓ હો. ભાડું તમને કાયદેસર જે થતું છે ને એ મળી જાય. એવું છે એમ ને? હા. ભાડું આલશો ને તો લે આવ્યું. અરે મળી જાય ભાડું. તમારે ભાડું નહીં લેવું, ચિંતા ના કરો. એ બધાનું થા ભાઈ ચમ ભાડું તો. ના ના હું આલી દેવા. આ ભૂમતાઈ હે. બીજા તને કેવા જાવ છો? જો મફુજી, હા. હરીજી, વાઘુજી બાકી રહી ગયા છે એમ તો કેવું પડશે યાર. બધાને કહેજો હરિયા સિવાય. હરિયાન ના કહેતા. ચમ વળી? એટલે એ બધું ઊંધું જ કરે છે યાર. ઈકણ જઈને ઊંધું કરશે ને તો આપણને સાવા કરશે. હરી પછી ભાડું વધારે ભાગમાં આવશે હો તમારે. અલ્યા કશો વાંધો બગડ્યો છે હમણાંથી હરી એમ. હા, ખબર છે મને. આ તો કશો હતો નહીં કેવું. હા હા હા, તમે વેકણ ઉભા રહો, હું કઈ આવું. સારું. હો? તો બસ કઈ પેલું ઘેર મેલતા આવજો. કાલ જા નહીં. હવ આજ નાવા જ આવું છે. વાહ ભાઈ વાહ, જબર આઈડિયા કરી ઊંઝાથી મારા વળી શાંતિથી. પણ હજુ સુધી તમને ટાટા એમ કરવા છે, એવી જગ્યાએ લઈ જવા છે એમ. તમારો ભાઈ બનાયો, ઉઠી જાઓ હેડો. ઓય થ્યાસી મારા દોહે થ્યાસી દશમનો હવારે મારા દોહે થ્યાસી. ખબર નહીં પડતી કે મારો નિયમ છે કે લગનમાં ખાવાનું અને ઉનાળામાં નાવાનું. હા એટલે નવરા ને તમે નવરા એટલે પાણી નતું પડે જાતું. આપડી મુઠા ઉપરવાથી નકદ દોત પડી જાય હમણે. હારા સમાચાર લઈને હું આવ્યો છું. હારા સમાચાર તને કહું હું. આ ટાઢો થાતો તો ને તું એના કરતા વધારે ટાઢો કરવાનો તો. ઠંડા એમ પાણીમાં તને નાખવાનો તો. ઉએ ચોકણ
કેવું હવે અને તમને લઈએ નહીં જવા ચોકણ નહીં કેવું હા નહીં કેવું હવે કહેવાય પેલો હાજી હમણાં ઠેલી તોડીને જતો રહ્યો હતો ને એટલે મગજ ગયું મારું ડાયરેક્ટ યાર હાથ ઉપાડવાનું યાર કશું વિચારવાનું નહીં મેં તમારું હાથ ચડાવતી મેં ખોટું નહીં કર્યું કોઈ દાડો કર્યું છે આખી જિંદગી ખોટા સિવાય મને કર્યું નહીં પણ હવે મારે ગરજ છે એટલે હવે મને કોઈ કહેવું નહીં બોલો હાડો નહીં કર્યું બગાડ કર્યો કોઈ દાડો તમારો ના ના ચાલી યાર ડાયરેક્ટ તમે ગળાની છોકન મને હરી દેખાણો જોતો નહીં કોઈ એટલે મને હરી દેખાણો એમ છે હવે તમને કહી દઉં હા. મારા આડુએ સ્વિમિંગ પુલ બનાવ્યો છે અને ભરેલો છે એવું? મોટો બધો આ તમારા ઘર જેવડો છે એટલે પુલ પર કેવી રીતે પાણી પડ્યું છે પુલ ઉપર કેવી રીતે પાણી ભર્યું છે એટલે સ્વિમિંગ પુલ કોઈ દાડો વાપર્યું નહીં નો એ મૂર્ખા આ તમારું ઘર મેલીને તો ખસાવે તાણી ખબર હોય કે હે પછી તમે ચો જાતા ને ઘર મિલીને તો હું તો નાયેલો છું સ્વિમિંગ પુલમાં હું નાયેલો છું ઘણો તમને કહું હું હા એ છે ને કુંડી કહેવાય આપણી દેશી ભાષામાં ઓજ કહેવાય ઓય હા. બહુ રૂપિયા બહુ રિપેર નહીં યાર તાણી એ નાવાનું આવે સ્પેશિયલ આ તમારા ઘર જેવડું છે અને આટલું આટલું ઊંડું ના હોય. ઓય અને ટાઢું એમ પાણી મને તો આવડે તરતે એટલે આપણે એકદમ જવાનું છે બરોબર તો મજા પડી જાય અમે છે ની હે. આ દાખા દાડાનો ગમે તે આઈને થેલીઓ ફોડી નાખતો તો એટલે મને લાગે હોય જવાનું હશે ને એટલે જ આવું થતું હતું હા એટલે હવે છે ને 2 મિનિટ શાંતિ રાખો હું મફુજીને હાદી લઉં એટલે નહીં લેવા મફુજી મજા નહીં આપવા દી એટલે કેવું પડે હું બધે કહીને આવ્યો છું મફુજીને કેવું પડે યાર પણ બધે ચો વાલું થવાના આવતું તું આપણે 2 જણા જ્યાં હોત તો કેવી મજા આવત તમે શાંતિ રાખો એ મફુજી એવા કરો હમણાં રાજી રાજી થઈ જાય દોઢું બોલ છે સીધા રાજી એવું થાય અલ્યા ઈયને અનુભવ નહીં હોય આપણામાં મોજો નહીં આપણા ઉપર કદી રાજી થાય છે એમ નહીં કહેતો હું બહાર ફરવા વાળો માણસ છું મને બધા વિનો અનુભવ છે તમને કહું નાયેલો છું સ્વિમિંગ પુલ નહીં આવતી ઠંડુ એમ થઈ જવું છે હે? ઠંડુ એમ એટલે તમારા ઘેર પેલું પીપળું પડ્યું એમાં ના મારા આડુએ સ્વિમિંગ પુલ બનાવ્યો છે અને આપણે બધાને બોલાયા છે સ્વિમિંગ પુલ બનાવ્યો છે ને બોલાયા છે હા નાવા માટે શું કરવા બોલાયા નાવા માટે હા એટલે આ નાવા જવરાઈએ પેલા આદમી એટલે કેમ એટલે એ તો ગોમના મેણા મારે એ ધણીએ આમંત્રણ આલ્યું હોય ને તો ગામનો કોઈ મેણો ના મારે હવે એ તો ભણાયો છે એટલે કી તો ખરા ઈ એની ફરજમાં આવે છે પણ ઈરા શું કે ખબર છે કે તમારા ગામમાં પાણી નહીં અવાડા નહીં આટલા બધા નાવા આયા છો તો ના મને હુઈ જો હાડો ચોઈ જાવું નહીં સ્પેશિયલ ફોન કર્યો હા, છે. એ તો ફોન તો કરી તમે- તમે માટે દોડીને પહોંચી ના જવાય પેલા આદમી. મફુજી તમારે ના આપવું હોય ને તો તમે આરામ કરો અમે જતા આવો હે અમે જતા આવો પણ તમારે શું કરવા જાવું છે હુઈ તો સોના મોના હોય અમાર તો નાવું છે તાણી અમાર તો નાવું છે પણ આ પડ્યું ભરેલું પીપળું હા? બેહી જો એકણ નાઈ નાખો આ આ પીપળું જો, કહેવાય. 2 ઠેલીઓ પહોંચી હતી તે એક વખત પેલો હરિયો તોડીને જતો રહ્યો અને બીજી વખત આ ડાબડી મૂઠો આ ફૂમતાઈ તે કશો વાંધો નહીં આ પીપળું હજાર ખડી ગયો હોય કર હવે જાવું પડશે અને હજુ એટલે ના જવરાય પેલા આદમી એટલે બધે ને હે બોલ ના રે જવરાય જ નહીં ને તમારે જાવું નહીં હેડો બાપુજી નહીં જાવું તમારે ના અમારે જાવું અમે તો જાહો અમારે જાવું છે અમે તો જાહો ને મોય નાહો એટલે તમે 2 જણા જ જો છો હું વાઘુજી ખેગારજી બાસ્કુજી બધાય ઓહો હો આખું વેલડું જોડ્યું છે ઓવે એટલે ના જવરાય પેલા આદમી સાવા કરવા દો છો અહીંયા આજે પણ ના આબુ કોઈ નહીં જાણતા મારે તાણી હે? તું શું કરું તાણી તમે બધા જાતા હોય ને તો પછી મારે આવવું પડે આ! મને ખબર હતી કેમ કે તમને હમી રીતે નાતે અહીંયા આવડે નહીં આ એટલે મારે પેશન્ટ નાવું નહીં પણ વર રાખવા આવવું છે તમારે આજે કોઈ વધો નહીં સ્વિમિંગ પુલ તો જોહો કી હા એ તો જોયેલો છે ને હું જોયો હા. પાણી પર બેહી રહ્યો ધોકો લઈ એટલે અમારી કણ નાવાનું છે પુલમાં કોઈ લડવાનું નહીં તમારું ભલું પૂછાય જો બધું કમ્પ્લીટ તમારે ચી વખત દાડો આ બાજુ ઉજો ચી વખત આ બાજુ ઉજી જાય એ ખબર ના રહે એ સમય જતો રહ્યો મફુજી હવે કોઈ ના લડે હું સારી રીતે ઓળખું છું કોહડો સાચી વાત છે મારી રાડે અને આવે એમાં છે? તમે બધા છો એમ નહીં હા. મારી રાડે આવે છે હવે ને ના હા? આ કદાચ વેકણ જો તો આવે જો ભેળા નહીં થતા એટલે રાઈડ નહીં આવતી આ બધા ભેળા થાવ એટલે રાઈડ આવે આ એટલે હવે નહીં આવે જો ગાડી તૈયાર થઈ ગઈ છે તમે જોરાઈના ગલ્લે બેહો અમે તરત આવો બધા. તમારે આપવું હોય તો હેડો નકર અમે 2 જણા બધું સંભાળી લેહો કોઈ અવાજ તો કરે હા હા એટલે જ આબુ છે ને ઈશ્વા નહીં હોય એમ. વિશ્વાસ તમારા ઉપર મને આવતો નહીં હેડો હવે તમે હું બેઠો છું જરા આકાન કર લે હેડો હા અહીંયા ઉભા રહો આવ જોયું જોયું અત્યારથી કેવી બોલ્યો કરી છે જોયું એ આપણે ચો ગોઠવાનું છે પછી હા? હા. અને આપણે કોઈ ઊંધું નહીં કરવાનું હા હું કહું છું હે. તમારા આટલું ફોન કરો કે
કેમ પીવાનું થોડું લાયો હોત એ તો બોલે યાર મને હોમાં હા? બોલે છે એવું? ઓવે. તમારી રીતે ઓળ કરતા હોય તો કરો ને કે કોઈ નહીં ચાલશે એમ સેટિંગ થાય તો કરું હા હા એમ હાલો બસ કે હા આપણે તો નક્કી કરી નાખ્યું છે કે જતે બેલ પડી જવું છે પછી નીકળવું જ નહીં. એટલે એક દે સાવા કરવા તમારે કેમ સાવા એટલે? હગાને કેવું લાગશે કે વાયને અહીંયાની જિંદગીમાં કોઈ દાડો સ્વિમિંગ પુલ નહીં જોયો હોય. અલ્યા બસ કે ગરમી પડે છે ભલા આદમી નાવાની મોજ કરી લેવાની યાર. એકદમ સાચી વાત છે મજા કરી લેવાની પૂરેપૂરી મજા કરી લેવાની ચિયા હગાની એ હેડ્યા છે સ્વિમિંગ પુલમાં આ તો પર્યાની વાત છે. આપણે બધા નતા ગયા નાવા માટે. જો હગાની એ જતા હે આ દાડા સુધી સ્વિમિંગ પુલમાં નહીં ગયા આપણે જ્યાં તા તમે ભૂલી ગયા છો લ્યા. આલ્યા ભાઈ કોઈ ભૂલ્યા નહીં હમણાં તમારું કુલર હળગાવ્યું છે બધું યાદ છે. કુલર વચ્ચે ના લાવતા ના કે માર ખાઓ. કુલર તમે હડકાયું છે. એ બસ કઈ ચોકન ગાડી તૈયાર કરી છે જો મોહણ મોય નહીં જતા. ખેગાજી ધક્કા ના મેલો યાર અલ્યા તાળી. આ તો મશોર થયો છે. અરે ભૈયા સ્વિમિંગ પુલમાં આવે છે નાવા એ ઓવે આવું છું તમને ફૂમતીએ કીધું છે ઓવે ના નથી પાડી લ્યા ના નથી પાડી કરી. પણ મેં નહીં કીધું ગળાની છોકરાની યાર એ એટલે આવો ભૂમદાઈ ચોકડ જવાન છે હે ચોકડ કઈ નહીં તો ચોકન તૈયાર હવે ઓભળો હા. મારા ઘર તો ઠેલી તોડી નાખી હતી ઈ કણે અમને જેટલો ઉપાડીને સ્વિમિંગ પુલમાં નાખવો હોય એટલો નાખજો એ હારું નહીં લેવાના હરીભાઈ. અલ્યા એને નહીં યાર મસ્તી કરતે આવડતું આ સાવા કરશે લ્યા. આ બધું ઊંધું જ કરે છે યાર. મજા આવે અલ્યા માર ખા ખોટી. હા? માર ખા. ઓય હેડે હેડે બેજો એને ઉતારજો કોક કરીને તમે એટલે ભાડું થાય હો પાછું. કશો વાતો નહીં એ હરી ઉતરી જાઓ ભાઈ હેડો. કેમ ઉતરી જો એટલે તમે ઉતરી જાઓ યાર તમને નહીં લેવાના. શું કરવા એ શું કરવા ઉતરી હોક જા? આવતા ખેગાજી. તાણી લે ભાડું ઓછું ભાગમાં આવે હોકે આવતા હા માર નહીં આ બોલ્યા. તે કશો વાતો નહીં જો સારું તમે ખેગાર જમી હેડો હવે તારી ડાબડી મુઢા. તમે શું નળું છું હું આટલો બધો તમે શું નળું છું હે એ ઝઘડો હરીનો હશે મને ધક્કા નહીં મારવાના ને કે મોઢા પર પડશે હોય તો ઝઘડો નહીં. આ તો માર ગધા મરી જોત મારા હાથ નહીં લ્યા. અલ્યા ભાઈ અમારે ઝઘડો નહીં જોઈ યાર એમ કેવું છું ખબર છે ખેગાજી અને બાસ્કઈ બે જણા એનું કુલર હમું કરતા હતા અને મુએ હમું કરવા ગયો અને મારાથી હળજી ગયું બરાબર એમાં એ રીશે પડ્યા છે મારા ઉપર આર્યો ને એક નંબરનો પન્નોતી છે કરમ કરવા જાય અને કાંડ થઈ જાય છે એના હાથે હાચી વાત છે. તાણી હમરાળો ચોકન જવાન છે કોતો ખરા મોહણમ. તમે તાર મોહાણામાં જો પણ હાલ ચોકન જવાનું છે ઈ કો અલ્યા મારા આઢું ના અહીંયા જવાનું છે ઓહો ભૂપતજી ના આઈએ વાહ ભાઈ વાહ મારે ને ભૂપતજી ને જબરદસ્તી આવે છે હો જવા દ્યો હવે હેડવા દ્યો ને. જવા દ્યો વાતો તો વાસીન બેહો લ્યા અલ્યા હું નહીં કેતો અને ઘેર રાખો. એવું નહીં બાપડા કદી આગળ બેઠા નહીં ને એટલે ભૂલ થઈ ગઈ છે અલ્યા સકન નહીં થતા પણ. ના હોય તમે ચેડે જતા રહો. ના ના કશો વાંધો નહીં જવા દ્યો કેટલે ગયા હા યાર બે જો હેડો આવો તમે આવો છો ઓહે તને આમી રીતના આવવાનું છે હો હા મારે નાવું નહીં પણ તમારા હંગાથી આવું છું કશો વાંધો નહીં કેમ કે આ બે જણાનો વિશ્વાસ નહીં આવતો મને એ તો અમારા ઉપર જ વિશ્વાસ નહીં તમને ખબર છે ના આવે ને પણ એ હરીભાઈ હા ચેડે જો લ્યા. બાપુજી હા હું આઈકન જાઉં તમને કોઈ વાંધો છે ના બેહો તમે તાર હવે જબ્બર મેળ આવી ગયો છે ભાઈ એક જણો બહાર નીકળો તો બે હાથે ફાવે એમ બાપુજી બહાર નીકળો થોડા કોપડો હા આગળ બેહવાના પૈસા થોડાક વધારે થોડા 50 રૂપિયા વધી જાય. ઓએ હવે બકાવાન ધંધા ના કરો અને આ પગ નેસો રાખો તો ફાવે આ જો પણ આર્યો દોઢો થઈ બેઠો છે તાણી ફાવતું નહીં અલ્યા પણ સીધો બેસત નહીં ફાવે હમુરદું. એકાદો ચેડે જતા રહો લો. દબાવવાનું નહીં આવતું ખે કરીએ તને કહું એમને મારે સીધું બેહવું છે હા, હવે. જોજો. હવે સીધું બેહવું છે. બસ આ બદલે મારે તમારા હંગાથી આબુ છે એમ નહીં હું નમીન બેઠો હતો કાયદેસર નમીન બેઠો આ હતો. તો એવી રીતના મીન બેસે હવે નહીં બેહું. ખેગારજી મારું મન એટલે તમને શરમ આવતી નહીં તમારે એકલા જઈને નહીં આવવાનું હતું આપણે બે જણા જવાનું હતું પણ એમની બધાને કીધું છે મારા હાથું એમ એટલે કી તો ખરી પછી જવું પડે ખોટું લાગે મફુજી એમ ઓય અમુક તો ખાટા બૈડ મે કોઈ છે કેટલા દાડે ના આવે છે ને આ તળાવ હેડવા દ્યો હવે. જવા દે એ ખેગારજી હા. ના ફાવે ને તો ચેડે જતા રહો. નહીં જાવ તો લે. મારા હોમાં કોઈ કાયા ના થતા જેમ કે
પાછળ ધણી હું છું હાલ. આ ખૂણા નાખી એટલે પણ ઉડતે આવડે અમન કોઈ એટલે તારો ભાવ ઊંડો છે ઘણો ડૂબીને મરી જાય પણ કીધું તો ખરા કે ઉડતે આવડે ઉડી જાય હું એટલે ઉડાય ના તરવાનું હોય ઓમો ઓમ ના કરવાનું હોય ઓમણા આવતો રહેજે તું ઓમણા આઈને ઉડી નહીં આપણે કેલબો જોડે રાખી ને કે ડૂબીને મરે બસ બસ શું કરવાનું ખરેખર મેં ના બનાવ્યો હોત તો સ્વિમિંગ પુલ તો સારું હતું એ કાકા હા ડીજે મંગાવો કે હોય કાં ચમ અંદર રમવાનું પછી ઓ તારે એટલે ડીજે માં રમવાની ખબર પડે છે એટલે ફોન માં નતું બતાવ્યું તું એ હા ઓમ બધી ખબર પડે છે કોમ ની ખબર નહીં પડતી હા લે આ રાત જોડે સારું અને બળ તારમાં હો આવે છે લે ચમ નાવા દારૂડિયો આઈ ગયા તાર માહો ને આઈ ગયા માહો પણ હતો આવી પોપટે આય રોમ રોમ અરે તો ગાવાનું ચાલુ થાય. વાગે અરે જંતર વાગે અરે જંતર વાગે તારો આડો માળવા આવે અરે જંતર વાગે આડો જંતર વાગે રાજી થઈ ગયો તો હું રાજી થઈ ગયો તાપ તાપ થઈ ગયો તો ની સાચું ચિંતા કરશો ને બધા તાપ ઉતરી જાય પણ મેં તમને એકલન કીધું હતું આ બધાનું હોય ચો લઈને આવવાનું હતું એટલે આ મારો પર્સનલ ને પ્રાઇવેટ છે સ્વિમિંગ પુલ બધા માટે નહીં લઈ જાઓ પાછા લઈ જાઓ અરે ના આડું ભાત હોકી ભલા આદમી અરે આ તો ખાલી હમણાં મેચ છે એમ ગરમી નાટક ચાલુ છે અરે ઓહો મફુજી આવો તમને તો જોયા જ નહીં ચમ છો ભાડો એટલે ચોથી જોવો અમે આવો કાકાજી આવો વાઘુજી મજામાં આવો મદામ તમે હાદા છો ને હા હાદા છો ને તમે પાવો તો વળી પી લે મળી નહીં હું અમે ચોય અમાર ગામમાં દારૂડિયા ઓછા છે આવ વાત પેલા બારમું તો ખાઈ લે પેલા ઘરમાં જઈને હેડો પેલી મકા મફુજી હમણાં આવતા રહો એટલે આરો ડૂબી જાય એ મફુજી હા એ તો નાય જાય તું પેલી મકા નાય ઉડતે આવડે અમન એને ઉડતે આવડે ખેગારજી હેડો પેલી મકા બેહા મોસા મફુજી આવતા રહો હમણાં એમાં પૂછી હાડો હું આવું આ તો પેલું પ્લાસ્ટર તાજું છે એમ વાગાઈ ઓય એ દારૂડિયા તું પાછા તો વાળી છે લે. પાછા તો વાળી. એટલે મને લાગે પેલા કોઈક નાસ્તો કરાવશી એવું એમ ઓવે અમારે જો હો ને એ હાડો અમાર એટલે અમે શું ઊંધું કરો છો એટલે અમારે એટલે શું આ લીલી પાઘડી આવી છે અરે ભાઈ આવો અમે તો હવની મર દોડીને આવ્યા હતા પણ તમે તમારા આડું સિવાય બીજું કઈ દેખાતું જ નહીં એટલે આ છે જેવું તાણે એ તો રોજનું છે આ તો નહીં આવતા રહો મફુજી આવતા રહો હાડો ખેગારજી ખરેખર એવું બનાવ્યું છે ને વાયને તો મજા આવશે હવે જગ્યા જબર થઈ હો ભાઈ ઓ વારી આવી જગ્યાએ આવો સ્વિમિંગ પુલ હોય તો વટ પડી જાય હો ભાઈ સાચું પડ્યો મૂર્ખો પડ્યો પાડતો નહીં હોય હું પાણી લાવું સાવા કર્યા શું આબરૂ કટવરાવો છો હું નતો કેતો લ્યા આયરો સાવા કરશે આપણો ખબર જ નહીં પડતી યાર ઓન તો બેહો તમે હવે બસ હવે પડ્યો મૂર્ખો પડ્યો શેનો દોત આવે છે આટલા બધા ભાઈ મને જેમ તેમ થઈ રહ્યું છે હેડો કે લ્યો લાવ પાણી પડવાનું તો પાણી ચો લાવવાનું હતું અરે આડો પલાય છે મોય અડધા તો પીહી ટોકામ જઈ ના ના ખરું હે એ આડો અમે શું છે આટલી બધી રેશની છે એટલે તમાર ભણો હું અને તમે આટલા ત્રણ જણા ના આવતા હોત ને તો વધારે મજા આવત આ લઈ જાઉં બધા લઈ જાઉં પાછા લ્યા એ હેડો હા મારું 500 પાટણ હા